નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદી અને આપ નિહાળી રહ્યા છો હબ ટીવી ભરૂચ ન્યૂઝ. હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો. વાગરા તાલુકાના અંબેલ ગામે વરસાદી કાંશમાં બે યુવાનો નાવમાં પડતા ડૂબી જવાની ઘટનાને લઈને બંને યુવાનોના મોતને પગલે સમગ્ર ગામમાં ઘેરા શોકની લાગણી વ્યાપી ગઈ છે. વાગરા તાલુકાના અંબેલ ગામે વરસાદી નિકાલના કાંસમાં બે યુવાનો ડૂબી જવાની દુર્ઘટના સર્જાતા વિસ્તારમાં શોકની લાગણી પસરી ગઈ હતી. ઘટનાની જાણ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ભરૂચ ફાયર કંટ્રોલ રૂમને કરવામાં આવતા ભરૂચ નગરપાલિકા ફાયર બ્રિગેડની એક ટીમ જરૂરી બચાવ સાધનો સાથે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર બ્રિગેડની ટીમે આશરે 4 થી 5 કલાક સુધી ભારે જહેમત ઉઠાવી સર્ચ ઓપરેશન હાથ ધરી બંને યુવાનોના મૃતદેહોને કાંસમાંથી બહાર કાઢ્યા. ઘટનાસ્થળે ભરૂચના પ્રાંત અધિકારી, વાગરા મામલતદાર, ફાયર ઓફિસર તેમજ પોલીસ અધિકારીઓ હાજર રહી બચાવ અને કાર્યવાહી પર નજર રાખી હતી. દુર્ઘટનામાં મૃત્યુ પામેલા યુવાનોમાં 21 વર્ષીય મોહમ્મદ ઇલિયાસ પટેલ અને 22 વર્ષીય તબેઝ મુબારક પટેલનો સમાવેશ થાય છે. આ ઘટનામાં એક યુવાનો બચાવ થયો. યુવાનો કાંસમાં નહાવા ગયા હતા. એ દરમિયાન આ દુર્ઘટના સર્જાઈ હતી. અંબેલ ગામ સહિત સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. ઝઘડિયા તાલુકાના વણાકપુર ગામે રાત્રિના કાચા મકાનની દિવાલ તૂટી પડતા ભાઈ અને બહેન કાટમાળ નીચે દબાઈ જતા બંનેને ઈજા પહોંચી હતી. સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઝઘડિયાના વણાકપુર ગામના રહેવાસી રમેશ વસાવા તેમના પરિવાર સાથે રાત્રે પોતાના કાચા મકાનમાં સૂતા હતા. આ દરમિયાન રાત્રે અંદાજે 3 વાગ્યાના અરસામાં મકાનની માટીની દિવાલ અચાનક ધરાશાયી થતા દિવાલ પાસે ઊંઘતા ભાઈ બહેન તેના નીચે દટાયા. ઘટનાની જાણ થતા રમેશભાઈ અને તેમની પત્નીએ બૂમાબૂમ કરી. સ્થાનિક લોકો તાત્કાલિક દોડી આવ્યા અને બચાવ કામગીરી હાથ ધરી. દટાયેલા નરેશ વસાવા અને સંગીતા વસાવાને બહાર કાઢી સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા. ડોક્ટરના જણાવ્યા મુજબ નરેશ વસાવાના પગના થાપાના ભાગે ફ્રેક્ચર થયું છે, જ્યારે સંગીતા વસાવાને પણ ઈજા પહોંચી છે. હાલ બંને ભાઈ બહેનની ભરૂચ સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. સમગ્ર વણાકપુર ગામમાં ચિંતા અને દુઃખનો માહોલ સર્જાયો છે. અંકલેશ્વર હાંસોડ સુરતને જોડતા રસ્તાઓ પર કીમ નદીના પાણી ફરી વળતા સ્ટેટ હાઈવે 2 દિવસ માટે બંધ કરવામાં આવ્યો હતો. જો કે આજે 2 દિવસ બાદ પૂરના પાણી ઓસરતા જ પુનઃ વાહન વ્યવહાર શરૂ થયો હતો. ભરૂચ જિલ્લામાં છેલ્લા કેટલાય દિવસોથી પડેલા અતિભારે વરસાદના કારણે હાંસોડ તાલુકાના સાહુલ ગામ નજીક કીમ નદીમાં આવેલા ઘોડાપુરને કારણે નદીનું પાણી અંકલેશ્વર હાંસોડ સુરતને જોડતા મહત્વના સ્ટેટ હાઈવે પર ફરી વળ્યું હતું, જેના કારણે સુરક્ષાના કારણસર આ માર્ગ સતત 2 દિવસ સુધી વાહન વ્યવહાર માટે બંધ રાખવામાં આવ્યો હતો. સ્ટેટ હાઈવે દક્ષિણ ગુજરાત અને ભરૂચ જિલ્લાના વિવિધ વિસ્તારોને જોડતો મહત્વનો માર્ગ હોવાથી માર્ગ બંધ રહેતા રોજિંદા મુસાફરો, કર્મચારીઓ, માલવાહક વાહનો તેમજ વેપારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. જો કે કીમ નદીના પાણીનું સ્તર ઘટતા અને માર્ગ પરથી પાણી સંપૂર્ણપણે ઓસર્યા બાદ તંત્ર દ્વારા સ્થળનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. માર્ગ સલામત હોવાનું નિશ્ચિત થયા બાદ આજે અંકલેશ્વર હાંસોડ સુરત સ્ટેટ હાઈવે વાહન વ્યવહાર માટે ફરી ખુલ્લો મૂકવામાં આવ્યો છે. હાંસોડ નજીકની કીમ નદીમાં ધસમસતા પ્રવાહમાં ફસાયેલા યુવાનને પોલીસે દિલદાગ રેસ્ક્યુ કરી બચાવ્યો હતો. હાંસોડ તાલુકાના સાહુલ ગામ નજીક કીમ નદીમાં ધસમસતા પ્રવાહ વચ્ચે પાણી ઓળંગવાનો પ્રયાસ કરનાર એક યુવાનને હાંસોડ પોલીસે સમયસર રેસ્ક્યુ કરી તેનો જીવ બચાવ્યો. પોલીસની બહાદુરી અને ઝડપી કામગીરીને સ્થાનિકોએ બિરદાવી. એક યુવાન જોખમી રીતે કીમ નદીનું પાણી ઓળંગવાનો પ્રયાસ કરી રહ્યો હતો. આ દરમિયાન પાણીના પ્રચંડ પ્રવાહમાં તે તણાઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં હાંસોડ પોલીસ મથકના પીઆઈ નયન વસાવાના માર્ગદર્શન હેઠળ પોલીસની ટીમ તાત્કાલિક પહોંચી અને પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને હાઈવા ટ્રકની મદદથી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું. અંદાજે 10 મિનિટ સુધી ચાલેલા દિલધડક બચાવ અભિયાન દરમિયાન પોલીસ કર્મચારીઓ યુવાન સુધી પહોંચ્યા અને તેને સુરક્ષિત રીતે બહાર કાઢ્યો. ઘટનાને પગલે સ્થાનિક લોકોએ પણ પોલીસની કામગીરીની પ્રશંસા કરી હતી. તંત્રએ લોકોને પૂરગ્રસ્ત વિસ્તારોમાં બિનજરૂરી અવરજવર ટાળવાની અપીલ કરી છે. આજ રોજ અમે પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન અમારા જીઆરડી જવાનો કોલ આવેલો હતો કે વડોલીવાગ વિસ્તારમાં જે કીમ નદીનું પાણી ઓવરટોપિંગ થઈને રોડ પરથી જઈ રહ્યું છે, ત્યાં કોઈક વ્યક્તિ ફસાયેલો હોય તેવી માહિતી જણાવતા અમે અને અમારી ટીમે કૈલાશભાઈના ટ્રક મારફતે જગ્યાએ જઈને 10 મિનિટમાં એ વ્યક્તિને રેસ્ક્યુ કરીને બહાર કાઢવામાં આવેલ છે. તે હાલ સુરક્ષિત છે અને મેડિકલ સારવાર માટે એમને લઈ જવામાં આવી રહ્યા છે. અંકલેશ્વર સ્ટેશન રોડ ઉપરથી શ્રી માસ્ટર ચાલમાં રહેતો યુવાન નશાકારક પ્રતિબંધિત વિમલ મુક્કાવટી સાથે એસઓજી પોલીસે ઝડપી લીધો હતો. 2.5 લાખનો મુદ્દા માલ કબજે કર્યો હતો. ભરૂચ એસઓજીની ટીમે બાતમીના આધારે અંકલેશ્વરમાં કાર્યવાહી કરી પ્રતિબંધિત નશાકારક પદાર્થ વિમલ મુનકાવટીનો જથ્થો ઝડપી પાડ્યો છે. એક આરોપીની ધરપકડ કરી છે. વધુ 2 આરોપીઓને વોન્ટેડ જાહેર કરાયા છે. પોલીસ ફરિયાદ મુજબ ઉત્તર પ્રદેશના જાલોન જિલ્લાના મૂળ રહેવાસી અને હાલ અંકલેશ્વર રેલવે સ્ટેશન નજીક શ્રી માસ્ટરની ચાલમાં રહેતો વિશાલ ખાન નિહાલ ખાન ગેરકાયદેસર રીતે પ્રતિબંધિત વિમલ મુનકાવટીનો જથ્થો વેચાણ માટે લાવ્યો હતો. તપાસમાં બહાર આવ્યું કે આરોપીએ આ જથ્થો કાપોદ્રા ખાતે રહેતા અસમલ તેમજ સુરતના એક મારવાડી વ્યક્તિ મારફતે મંગાવ્યો હોવાનું સામે આવ્યું છે. એસઓજીને મળેલી ચોક્કસ બાતમીના આધારે ટીમે રાજપીપળા ચોકડી તરફ જતા માર્ગ પર વોચ ગોઠવી કાર્યવાહી હાથ ધરી. દરોડા દરમિયાન આરોપી પાસેથી 3.725 કિલોગ્રામ વિમલ મુનક્કાવટી, એક મોબાઈલ ફોન અને એક એક્ટિવા સ્કૂટર મળી કુલ 2,11,250નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ભરૂચની સેવા યજ્ઞ સમિતિ દ્વારા માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. વાલિયાના અનેક ગામમાં લોકોને જીવન જરૂરિયાતની ચીજ વસ્તુનું વિતરણ કર્યું હતું.
ભરૂચના વાલિયા તાલુકામાં તાજેતરમાં પડેલા ભારે વરસાદ અને કીમ નદીમાં આવેલા પૂરના કારણે દહેલી, સોડગામ, દેશાડ સહિતના અનેક ગામોમાં ભારે નુકસાન સર્જાયું હતું. અનેક પરિવારોના ઘરોમાં પાણી ઘૂસી જતા ઘરવખરી તેમજ દૈનિક ઉપયોગની ચીજવસ્તુઓને નુકસાન પહોંચ્યું હતું. અસરગ્રસ્ત પરિવારોને મુશ્કેલીના સમયમાં સહારો આપવા ભરૂચની સેવા યજ્ઞ સમિતિ આગળ આવી છે. સમિતિ દ્વારા વિવિધ દાતાઓના સહયોગથી જીવન જરૂરિયાતની ચીજવસ્તુ ધરાવતી રાહત કીટ તૈયાર કરવામાં આવી છે, જેનું ટૂંક સમયમાં અસરગ્રસ્ત પરિવારોમાં વિતરણ કરવામાં આવશે. સમાજના દાતાઓના સહયોગથી આવી સેવાકીય પ્રવૃત્તિઓ આગામી દિવસોમાં પણ યથાવત રાખવામાં આવશે. હું હિમાંશુ પરીખ, સેવા યજ્ઞ સમિતિ. સંસ્થા છેલ્લા 27 વર્ષથી જરૂરિયાતમંદ લોકો માટે મેડિકલ ક્ષેત્રમાં અને નિરાધાર અનાથ પ્રભુજીઓ માટે અનાથાલય ચલાવી રહી છે. સંસ્થા જ્યારે પણ કોઈ કુદરતી આફત આવે ત્યારે જરૂરિયાતમંદ લોકોના કામ માટે હંમેશા અગ્રેસર રહે છે. હાલમાં ખૂબ જ વરસાદ પડવાને કારણે ઘણી જગ્યાએ પૂરગ્રસ્ત સ્થિતિ બની છે. તેમાં ખાસ વાલિયા જિલ્લાના દેસાર, ડેલી બધા ગામોમાં પાણી ઘણા જ ઘરોમાં ભરાઈ ગયા છે અને ઘણાના ઘરોમાંથી ટોટલી સામાન જતો રહ્યો છે. તો અમને મીડિયાની ટીમ દ્વારા અને ત્યાંના સ્થાનિકો દ્વારા જાણ થતા અમે ત્યાં સર્વે કરતા આજે અમારે 200 જેટલા ઘરો એવા આઈડેન્ટિફાઈ કર્યા છે કે જ્યાં ખરેખર અનાજ, વાસણોને એની ખૂબ જ જરૂર છે. તો આ માટે આજે સંસ્થાએ બધી તૈયારી કરી અને આવતીકાલે એ બધાના ઘરે જઈને હેન્ડ ટુ હેન્ડ કીટ ડિસ્ટ્રીબ્યુટ કરશે. અને આ કામ માટે અમારા પ્રશાંતભાઈ પંડ્યા સેતુ ફાઉન્ડેશન અને ઘણા ડોરોને એના માટે મદદ કરી રહ્યા છે અને ઘણા કરશે પણ એના માટે. આભાર. અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશને વંદે ભારત ટ્રેનને અંકલેશ્વર ખાતે સ્ટોપેજ આપવા કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારમાં રજૂઆત કરી છે. અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન દ્વારા મુંબઈ અમદાવાદ વચ્ચે દોડતી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને અંકલેશ્વર રેલવે સ્ટેશન પર કાયમી સ્ટોપેજ ફાળવવાની માંગ સાથે કેન્દ્ર અને રાજ્ય સરકાર સમક્ષ લેખિત રજૂઆત કરવામાં આવી છે. એસોસિએશને કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ તેમજ ગુજરાતના ઉપપ્રમુખ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પત્ર પાઠવી અંકલેશ્વર ખાતે વંદે ભારત ટ્રેનનું નિયમિત સ્ટોપેજ મંજૂર કરવા વિનંતી કરી છે. તાજેતરમાં ડોનેટ થયેલા હૃદય સહિતના અંગોને સમયસર અમદાવાદ પહોંચાડવા માટે વંદે ભારત ટ્રેનને અંકલેશ્વર ખાતે હંગામી ધોરણે રોકવામાં આવી હતી. આ ઘટનાએ સાબિત કર્યું કે જરૂરિયાતના સમયે અંકલેશ્વર ખાતે ટ્રેનનું સ્ટોપેજ શક્ય અને ઉપયોગી છે. આથી હવે તેને કાયમી ધોરણે મંજૂરી આપવામાં આવે તેવી માંગ ઉઠી છે. એસોસિએશને રજૂઆતમાં જણાવ્યું છે કે અંકલેશ્વરને વંદે ભારત ટ્રેનનું સ્ટોપેજ ફાળવવામાં આવે, સ્થાનિક ઉદ્યોગોને પ્રોત્સાહન મળશે, વેપાર વાણિજ્યને ગતિ મળશે તેમજ મુસાફરોને ઝડપી, સુવિધાજનક અને સમયબદ્ધ મુસાફરીનો લાભ મળશે. તેથી ઉદ્યોગકારો અને મુસાફરોના વ્યાપક હિતને ધ્યાનમાં રાખી અંકલેશ્વરને વંદે ભારત ટ્રેનનું કાયમી સ્ટોપેજ તાત્કાલિક મંજૂર કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. ગઈકાલે એક આકસ્મિક રજૂઆતના હિસાબે વંદે ભારતને એક હૃદયથી બીજા 6 વ્યક્તિના જીવને જીવતદાન આપવા માટે વંદે ભારતને અહીંયા એક હંગામી ધોરણે અંકલેશ્વર મુકામ ખાતે સ્ટોપેજ આપવામાં આવ્યું હતું. જો આ વંદે ભારતનું સ્ટોપેજ પરમેનન્ટ થઈ જાય તો અંકલેશ્વર અને ભરૂચ જિલ્લામાં આવેલ ઝઘડિયા, પાનોલી, દહેજ, સાયખા, વિલાયત જેવા ઘણા એવા ઉદ્યોગો છે મોટા મોટા, એ લોકોને બી ત્યાંના જે કોર્પોરેટ લેવલના બધા આવતા હોય એમને આવવા જવામાં સરળતા રહે. તો અમારે અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન વતી એક માંગ છે કે વંદે ભારત એક્સપ્રેસને પરમેનન્ટ અંકલેશ્વર ખાતે સ્ટોપેજ આપવા વિનંતી.
क्या आप अपनी ड्रीम जॉब सर्च कर रहे हैं? तो आपका वेट हुआ खत्म। हमारी कंपनी IICL में है कुछ अमेजिंग जॉब ओपनिंग्स। IICL आर हायरिंग PHP developer, डेटा एनालिटिक्स, UI UX graphics designer, Node.js डेवलपर WordPress developer. फ्रॉम ऑल ओवर गुजरात। तो देर किस बात की, अप्लाई करें अभी और बने हमारी डायनामिक टीम का हिस्सा। विजिट करें हमारी वेबसाइट www.iiclindia.com/career या मेल करें अपना रेज्यूमे iiclindia06@gmail.com पर। हमारी टीम में आपको मिलेगा एक इनोवेटिव और क्रिएटिव एनवायरनमेंट ताकि आपकी स्किल्स हमेशा अपडेटेड रहे। फ्रेशर्स कैन ऑल्सो अप्लाई। कॉन्टैक्ट नाउ ऑन 7041542766। અંકલેશ્વર રાજપીપળા ચોકડી રોડ ઉપર મસ્ત મોટા ખાડાઓથી અકસ્માતની ભીતિને લઈને વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. વહેલી તકે આ ખાડા પૂરવામાં આવે તેવી માંગ વાહન ચાલકો કરી રહ્યા છે. અંકલેશ્વરના રાજપીપળા ચોકડી રોડ ઉપર ભારે વરસાદ બાદ મસમોટા ખાડાઓ પડી જતા વાહન ચાલકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ખાસ કરીને પેટ્રોલ પંપ સામે પડેલા મોટા ખાડાઓને કારણે અકસ્માતની ભીતિ સેવાઈ રહી છે. માર્ગ અંકલેશ્વરને ઝઘડિયા રાજપીપળા તેમજ હાંસોટ અને સુરત તરફ જોડતો મહત્વનો માર્ગ હોવાથી દરરોજ હજારો નાના મોટા વાહનોની અવરજવર રહે છે. ભારે વાહનો ઉપરાંત દ્વિચક્રી વાહન ચાલકોને પણ ખાડાઓના કારણે જોખમ વચ્ચે પસાર થવું પડી રહ્યું છે. ખાસ કરીને રાત્રિના સમયે અને વરસાદ દરમિયાન સ્થિતિ વધુ જોખમી બની જાય છે. સ્થાનિકો અને વાહન ચાલકોએ માર્ગ અને મકાન વિભાગને તાત્કાલિક અસરથી રોડની મરામત કરી ખાડા પૂરવા માંગ કરી છે. અંકલેશ્વરમાં જીતાલી ગામમાં પરિણીતાના ઘરે ઘૂસી જઈ છેડતી કર્યાના આક્ષેપ સાથે યુવાન સામે ફરિયાદ દાખલ થતા તાલુકા પોલીસે ફરિયાદ દાખલ કરી છે. અંકલેશ્વર ગ્રામ્ય પોલીસ મથકમાં જીતાલી ગામની સિવિલા સોસાયટીમાં રહેતી 24 વર્ષીય પરિણીતાએ સોસાયટીમાં રહેતા એક યુવાન સામે ઘરમાં ઘૂસી છેડતી કર્યાની ફરિયાદ નોંધાવી છે. રવિવારે સાંજે આશરે 5 વાગ્યે યુવતી પોતાના ઘરે એકલી હતી ત્યારે પડોશમાં રહેતો બાલા નકુલ ગોળ તેના ઘરમાં ઘૂસી આવ્યો. આરોપીએ યુવતીના કપાળ પર હાથ ફેરવી આઈ લવ યુ કહી પ્રેમનો એકરાર કર્યો તેમજ તેનો હાથ પકડી છેડતી કરી હોવાનો આક્ષેપ છે. યુવતી બૂમાબૂમ કરતા પાડોશી વિશાલભાઈ ઠાકોર અને તેમની માતા રમીલાબેન તરત જ ઘટનાસ્થળે દોડી આવ્યા અને જોઈ આરોપી ત્યાંથી પોતાના ઘરે ભાગી ગયો. અન્ય પડોશીઓએ પણ તેને ફરિયાદીના ઘરમાંથી બહાર નીકળતો જોયો હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. બાદમાં ફરિયાદી અને પડોશી આરોપીના ઘરે પહોંચ્યા ત્યાં આરોપીની માતાએ પોતાના પુત્ર વિશે એ તો પાગલ છે તેની વાત પર ધ્યાન ન આપવું તેમ કહ્યું હોવાનું ફરિયાદમાં ઉલ્લેખ છે. ત્યારબાદ ફરિયાદીએ 112 હેલ્પલાઇન પર ફોન કરી પોલીસને જાણ કરી. આ બનાવ અંગે અંકલેશ્વર ગ્રામ્ય પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલી પૂર્ણિમા કેમિકલ્સ કંપનીમાં થયેલી ચોરીનો ભેદ પોલીસે ઉકેલી નાખી 3 લોકોને ઝડપી લીધા હતા. અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ પૂર્ણિમા કેમિકલ્સ કંપની હાલ બંધ હાલતમાં છે, જે કંપનીને તસ્કરોએ નિશાન બનાવી હતી. તસ્કરો દિવાલકુડી અંદર પ્રવેશ કરી શોરૂમમાં રહેલ 5 મોટર અને એસએસની પાઇપના ટુકડા મળી કુલ 32,000ના મુદ્દામાલની ચોરી કરી ફરાર થયા હતા. ચોરી અંગે જીઆઈડીસી પોલીસે ગુનો નોંધી ગણતરીના કલાકોમાં અંકલેશ્વરના સારંગપુર ગામના શાંતિનગરમાં રહેતું સહદાબ અહમદ ખુરશીદ અહમદ આમોદ જંબુસર પરના હાઈવે નંબર 64ના રસ્તા ઉપર મસ્ત મોટા ખાડા પડ્યા હતા, જેઓને પૂરવાની કામગીરી તંત્ર દ્વારા શરૂ કરવામાં આવી છે. આમોદ સહિત સમગ્ર પંથકમાં છેલ્લા કેટલાક દિવસોથી પડેલા મુસળધાર વરસાદના કારણે હાઈવે નંબર 64ના અનેક વિસ્તારોમાં માર્ગને નુકસાન પહોંચ્યું હતું. અનેક સ્થળોએ મોટા ખાડા પડી જતા વાહન ચાલકોને અવરજવર કરવામાં મુશ્કેલી પડી રહી હતી. ખાસ કરીને ત્રિચક્રી વાહન ચાલકો માટે અકસ્માતનો ભય પણ ઉભો થયો હતો. રસ્તા પર વરસાદી પાણી ભરાઈ જતા ખાડાઓની ઊંડાઈનો અંદાજ ન આવતાના કારણે વાહન ચાલકો વધુ મુશ્કેલીમાં મુકાયા હતા. સ્થાનિકો દ્વારા માર્ગનું સમારકામ કરવાની માંગ પણ ઉઠાવવામાં આવી હતી. તંત્રનું કહેવું છે કે વરસાદી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જરૂરી સ્થળોએ તબક્કાવાર કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. જોકે વારંવાર નેશનલ હાઈવે પર ચોમાસામાં ખાડાઓ તંત્રની કામગીરી સામે સવાલ ઉભા કરી રહ્યા છે. ભરૂચ જિલ્લામાં મેઘરાજાએ વિરામ લેતા હવે રસ્તા ઉપર પડેલા ખાડા અને ગંદકીને સાફ કરવા પાલિકા એક્શનમાં આવી છે. ભરૂચ જિલ્લામાં ભારે વરસાદ બાદ મેઘરાજાએ વિરામ લેતા જ વાતાવરણ ચોખ્ખું થયું છે, જેના પગલે નગરપાલિકાનું તંત્ર તાત્કાલિક એક્શન મોડમાં આવી ગયું છે. વરસાદી પાણી ઓસરતા જ શહેરના નીચાણવાળા વિસ્તારો અને શેરીઓમાં જામી ગયેલા કીચડ અને ગંદકીને દૂર કરવા માટે પાલિકા દ્વારા યુદ્ધના ધોરણે સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. શહેરમાં વરસાદી પાણી ભરાવાના કારણે ડેન્ગ્યુ, મલેરિયા કે પાણીજન્ય રોગચાળો ન ફેલાય તે માટે આરોગ્ય વિભાગ અને સફાઈ કર્મચારીઓની અલગ અલગ ટીમો કામે લગાડાઈ છે. આ ઉપરાંત મચ્છરોનો ઉપદ્રવ અટકાવવા માટે શહેરના વિવિધ વોર્ડ, સોસાયટીઓ અને ગલીઓમાં મોટા પાયે ફોગિંગ કામગીરી ચાલુ કરી દેવામાં આવી છે. તંત્ર દ્વારા નાગરિકોના સ્વાસ્થ્યની સુરક્ષા માટે તમામ જરૂરી તકેદારીના પગલાં લેવાઈ રહ્યા છે. નમસ્કાર. સતત 2 દિવસથી વરસી રહેલા વરસાદના માહોલ વચ્ચે આજે મેઘરાજાએ વિરામ લીધો છે. ત્યારે ભરૂચ નગરપાલિકાના કર્મચારીઓ, ભરૂચ નગરપાલિકાના પદાધિકારીઓ શ્રીઓ દ્વારા વિવિધ વોર્ડોમાં સફાઈની કામગીરી ચાલુ રહી છે, દવા છંટકાવની કામગીરી ચાલુ રહી છે. કેમ કે પ્રજાજનોને રોગચાળો ના ફેલાય તે માટે સતત વોર્ડોમાં દવા છંટકાવની કામગીરી નગરપાલિકા ટીમ કરી રહી છે. હાંસોટના ઇલાવા ગામેથી કાવડ યાત્રીઓ કેદારનાથ જ્યોતિર્લિંગની 1500 કિલોમીટર સુધીની કાવડ યાત્રાનો આજથી પ્રારંભ થયો હતો. તેઓ
કાવડ લઈને ત્યાં રવાના થયા હતા. જીવના શિવ સાથે મિલન કરાવતા પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થવા જઈ રહ્યો છે, ત્યારે ભોળા શંભુને રીઝવવા ભક્તો આતુર બન્યા છે. પવિત્ર શ્રાવણ માસ દરમિયાન કાવડ યાત્રાનું અનોરું મહત્વ છે, ત્યારે હાંસોટના ઇલાવ ગામના કાવડ યાત્રીઓ કેદારનાથ જ્યોતિર્લિંગની કાવડ યાત્રાએ જવા રવાના થયા. આજરોજ ગામના રામજી મંદિર, ભીડભંજન મહાદેવ મંદિર, વેરાઈ માતા મંદિર અને હનુમાન મંદિરે દર્શન કરી હર હર મહાદેવના નાદ સાથે આ કાવડ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે હાંસોટ તાલુકા પંચાયતના સભ્ય નટવર પરમાર, આગેવાન ઉમેદ પટેલ, ગામના મહિલા સરપંચ નિશા રાઠોડ, સભ્યો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા. ઇલાવ ગામના 15 કાવડ યાત્રીઓ 1500 કિલોમીટરનું અંતર પગપાળા કાપી 28 દિવસે જ્યોતિર્લિંગની કાવડ યાત્રા પૂર્ણ કરશે અને દેવાધિદેવ મહાદેવને જળ અર્પણ કરી પરત ઇલાવ આવવાના રવાના થશે. કાવડ યાત્રીઓ દ્વારા રોજનું 60 કિલોમીટરનું અંતર પગપાળા કાપવામાં આવશે. હર હર મહાદેવ. અમે ઇલાવ ગામના 15 કાવડ યાત્રીઓ છે. આ વખતે અમે કેદારનાથ જઈ રહ્યા છે અને 1500 કિલોમીટર જેવું થાય છે. અમને આશરે રોજનું અમે 60-65 કિલોમીટર અંતર કાપીશું અને મહાદેવને જલ અર્પણ કરીને આવશું. આ સાથે ટીવી ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.